બધાને ખબર છે કે ભારત સરકાર અને ગુજરાત સરકારની નાર્કોટિક્સ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ રહી છે અને દરેક પ્રકારનો જે ડ્રગ છે એના દૂષણથી આપણા દેશને કેવી રીતે દૂર રખાય એ બાબતે બધા ડિપાર્ટમેન્ટ્સ મળીને, બધી એજન્સીઓ મળીને એમાં કાર્યરત છે. આજ જે અમારું કામ છે એની પ્રક્રિયાના ભાગરૂપે અમે કન્ટિન્યુઅસલી નાર્કોટિક્સ માટે ઇન્ફોર્મેશન કલેક્ટ કરવાનો, ઇન્ફોર્મેશન શેર કરવાની, જાતેથી કેસ કરવાના આ બધી કામગીરી કરતા હોઈએ છીએ. આ દરમિયાન ગુજરાત એટીએસના ડીવાયએસપી શ્રી એસ એલ ચૌધરીને એક ઇન્ફોર્મેશન મળી હતી કે એક પરેશ પારસમલ જૈન નામનો માણસ છે જે હાલમાં પારડી વલસાડમાં રહી રહ્યો છે, પણ મૂળ સાદડી રાજસ્થાનનો રહેવાસી છે અને થોડાક સમયથી ટ્રામાડોલના જથ્થાની લેવેચ ઇલીગલી કરી રહ્યો છે. આ બાબતે ઇન્ફોર્મેશનને સિનિયર અધિકારીઓ જોડે શેર કરવામાં આવેલી એક ટેકનિકલ ટીમ બનાવવામાં આવેલી, જેમાં વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર રવિ વઢવાણાએ રહ્યા. આ ઇન્ફોર્મેશનને ટેકનિકલી અને હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે ડેવલપ કરવામાં આવેલી અને પછી જાણવા મળેલ કે આ જે પરેશ પારસમલ જૈન છે આ એક પેઢી ન્યૂ મહાવીર મેડિકલ્સના નામથી ટેક્સી વગેરેના બિલ બનાવીને અને ખોટી દવાઓના બીજા કોઈ દવાઓના નામ લખીને એમાં ટ્રામાડોલનો ધંધો કરતો હતો. જાણવા મળેલ કે આ પેઢીના નામથી થોડોક જથ્થો અંકલેશ્વરથી એક MR ટ્રેવલ્સમાં મૂકવામાં આવેલ છે અને આ બસ રાજસ્થાન ખાતે જનાર છે અને રસ્તામાં શાહીબાગ અમદાવાદ આવનારી છે. એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેના નેતૃત્વ એસપી કે સિદ્ધાર્થ કરતા હતા. સાથે સાથે એટીએસ તરફથી ડીવાયએસપી એસ એલ ચૌધરી, પીઆઈ ડીડી રહેવર, પીએસઆઈ મનીષ પટેલ, એપી પરમાર, ML સોલંકી, બીજા બધા માણસો અને સાથે સાથે અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, કર્મચારીઓ અને અમદાવાદ એસઓજીના અધિકારીઓ, કર્મચારીઓ પણ આ ટીમમાં સાથે જોડાયેલા. એ સસ્પેક્ટેડ બસ હતી, એને ચેક કરવામાં આવેલી. એમાં ખોટા બિલો આધારે ટ્રાન્સપોર્ટ થતા જે જથ્થો હતો એમાં 6 બોક્સ મળી આવેલા, જેમાં નાના બીજા 416 બોક્સીસ હતા અને એની અંદર ટ્રામાડોલનો જથ્થો હતો. અને એના જે બિલ જે રજૂ કરવામાં આવેલા હતા એ ખોટા બીજી કોઈ નોર્મલ દવાઓના હતા. ટોટલ 2,08,000 ટેબ્લેટ રિકવર કરવામાં આવેલી છે. એમાં એક ટેબ્લેટની જે આંતરરાષ્ટ્રીય બજારની કિંમત છે 400 રૂપિયા થાય છે. લગભગ આની ટોટલ જે કિંમત છે 8,32,00,000 રૂપિયા થાય છે. આ દરમિયાન જાણવા મળે કે જે શંકાસ્પદ જે આરોપી છે એ ઉદયપુર ભાગી ગયેલ છે. તો એક બીજી ટીમ જેમાં પીઆઈ BN વાઘેલા અને SR ચાવડા, આશીષ પટેલ અને માણસોની એક ટીમ બનાવવામાં આવેલી. એને તાત્કાલિક ટીમ ત્યાં જઈને ઉદયપુરના ગોગુંડા ખાતેથી એની અટક કરવામાં આવેલી. એનો રિમાન્ડ પણ લેવામાં આવેલો આરોપીનો. એને 7 દિવસ નામનો રિમાન્ડ મળ્યા છે. આરોપીથી હાલ પ્રાથમિક પૂછપરછ ચાલુ કરી છે. તો હાલમાં સ્ટોકિસ્ટ તરીકેનો કામ મે મહિનાથી ચાલુ કરેલ છે. આ જે આરોપી છે પહેલા કોડેન કફ સિરપના કેસમાં ઉત્તરાખંડના હરિદ્વાર અને મહારાષ્ટ્રના થાણે ખાતે ઓલરેડી પકડાઈ ગયેલ છે અને બેલ ઉપર છૂટ્યા પછી ફરીથી આ કામગીરી કરતો હતો. આ રીતે આ જે કેસ છે ડ્રગના દૂષણ વિરુદ્ધ અને ડ્રગ્સની જે પણ વેરાયટી હોય, હેરોઇન હોય, કોકેન હોય, મેથ હોય, MD હોય યા પછી ટ્રામાડોલ જેવા મેડિસિનલ યુઝમાં આવતી દવાઓ છે જેને નાર્કોટિક્સ તરીકે યુઝ કરે છે, એ બધી બાબતોને, એ બધી ડ્રગ્સને સમાજમાં ના ફેલાય એને રોકવા માટેના અમારા પ્રયાસોનો એક ભાગરૂપ છે. આ એક ઇન્ટરેજન્સી કોર્ડિનેશનનો પણ સારો ઉદાહરણ છે. અમદાવાદ શહેરની એજન્સીઓ અને એટીએસ સાથે મળીને આ કેસને પૂરો કરેલ છે. હા, આપને ધ્યાન હશે કે અમે લગભગ 1 મહિના પહેલા એક વાપી ખાતેથી MD નો કેસ કરેલ હતો, જેની અંદર 4 અક્યુઝ પકડાયા હતા. એ જે પરેશ પારસમલ છે એની એ કેસમાં પણ સંડોવણી મળી આવેલ છે. આપને હું કીધા કે એ કેસ અમે કાલે કરીને એના રિમાન્ડ લીધા છે. આ મે 2026થી આ મેથડોલનો કામ કરતો હતો. એની અમે જે બીજી જગ્યાઓ છે એ પણ આઈડેન્ટિફાઈ કરી છે જ્યાં અમે સર્ચની કાર્યવાહી હવે કરવાના છીએ. અમને ઉમ્મીદ છે કે ભાઈ એની અંદર બીજો જે ટ્રામાડોલનો જથ્થો એ કોઈક જગ્યાએ વેચી દીધો હોય યા એની જે બીજી ટ્રેલ છે એ અમને મળવાની ઉમ્મીદ છે. એ જનરલી આપણે જોઈ શકો છો કે એના લગીને 3 કેસ નાર્કોટિક્સમાં થઈ ગયા છે. એ નાનો મોટો મેડિસિનલ પર્પઝનો વેપાર કરતો હતો અને ધીરે ધીરે આ સાઈડમાં જતો રહ્યો. 2018ની આસપાસ ભારત સરકારના નોટિફિકેશન પછી એ ટ્રામાડોલ જે છે એનો એક નોટિફિકેશન થયો છે અને એના અમુક જથ્થાથી ઉપર નાર્કોટિક્સની કેટેગરીમાં આવી જશે. બિલકુલ અમે એના જે રાજસ્થાનમાં જે કંપનીના નામે એ લોકો બિલ બનાવેલ હતો એ મૂળ જે જગ્યાથી આ લઈને આવ્યા હતા. પ્રોડક્શન જે છે એ મતલબ પ્રાઇમા ફેસી લીગલી લીધા હોય, ઉત્તરાખંડથી પરચેઝ કર્યા હોય આવો પ્રાથમિક રીતે જણાઈ આવેલ છે. પરંતુ એની જે સપ્લાય ચેન છે એની અંદર કદાચ રાજસ્થાન અને બીજા કોઈ સ્ટેટના
બીજા લોકો અમને આરોપીઓ મળી શકે એવી શક્યતા નહીં. હાલ પૂરતી અમે રેડ દરમિયાન અને પ્રાથમિક ચેકિંગ દરમિયાન અમદાવાદ સિટીની એજન્સીઝને સાથે રાખી છે. હાલ ઇન્વેસ્ટિગેશન ગુજરાત એટીએસ કરી રહી છે અને જરૂર પડશે તો જે પણ એજન્સીને જરૂર પડશે એના અમે સાથે જોડીશું.